નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઉત્તર ગામના કાદેસર મોતીસર તળાવમાં આવેલા નાહવા કપડાં ધોવાના આરાઓની હાલત સાફ સફાઈના લીધે બદતર। મહિલાઓએ 15 દિવસમાં સાફ સફાઈ કરાવી આપવા માંગ કરવામાં આવી। જાગૃત મહિલાઓ દ્વારા ગાંધી ચોકમાં બોર્ડ મૂકવામાં આવ્યું। લખતર ગામની સુવિધા માટે પ્રજાવત્સલ રાજવી રૂપાળીબા અને ઝાલા કરણસિંહજી વજેરાસિંહ ઝાલા દ્વારા મોતીસર તળાવને વિશાળ બનાવી મહિલા પુરુષના અનેક નાહવા કપડાં ધોવાના ઘાટ બનાવી આપ્યા છે। હાલમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓના પુરુષના નાહવા ધોવાના ઘાટની હાલત સાફ સફાઈના અભાવના લીધે બદતર થઈ ગઈ છે। સાથે લીલો નામનું ઘાસ આરા પાસે પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળ્યું છે। આથી મહિલાઓને કપડાં ધોવામાં ભારે તકલીફ પડી રહી છે। સાથે ઘાસમાં રહેતા ઝેર જીવંદુ કરી જવાનો દંશ મારી દેવાનો ભય રહે છે। સાથે લખતર ગામમાં નાખવામાં આવેલા ₹2 કરોડની પાઇપલાઇન લીકેજ હોય મહિલાઓના ઘરે પૂરતી પાણી આવતું નથી। આથી તળાવમાં કપડાં ધોવા નાહવા જવું પડે છે। આથી મહિલાઓને ભય લાગી રહ્યો છે। આથી મહિલાઓની હાલત કફોડી થઈ ગઈ છે। આથી લખતર ગામની જાગૃત મહિલાઓએ અનેકવાર મૌખિક રજૂઆત કરવા સાથે મીડિયા સમક્ષ નાહવા ધોવાના ઘાટ માટેની માંગ કરવામાં આવી રહી હતી। તેમ છતાં કોઈ કામગીરી નહીં કરવામાં આવતા જાગૃત મહિલાઓ દ્વારા લખતરના તળાવના જે કાદેસર અને મોતીસર તળાવના જે આરાઓ છે તેને સાફ સફાઈ કરવા માટે થઈ અને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। જો 15 દિવસની અંદર નાહવા ધોવાના ઘાટની સાફ સફાઈ નહીં કરવામાં આવે તો મહિલાઓ 15 દિવસ પછી રેલી કાઢી લખતર તાલુકા પંચાયત સહિતની સરકારી કચેરીઓની અંદર રજૂઆત કરવા માટે જશે તેવું જણાવ્યું હતું।